ગરમી કે હું હાવ હા નીતરી રહી કા તો શું સોનલબેન વરસાદ આવે તો ન્યાલ થયા તી હું આમ વાદરાય હાવ સેટા ઉભીને ડોકા કાઢે છે વરસ હોય તો વરસી જાવ ને આ કાગળ લઈને શું બેઠા સોનલબેન કે લખો છો ના રે ના એ પતાકડું ઉડતું તું તે લઈ લીધું હું કો વાહર ખાવા થાય પવન નાખું છું એનથી ઓય મને એમ કે કઈ લખો છો કે શું ના ના હમણાં વેકેશન છે એટલે ટીચર ને વિહામો હોય લે બાઈ અહીંયા બેઠી હા આવો પવન ખાવા તી કેવી ગરમી છે હાવ રહોડામાં તો ઊભી હતા તો નીતરી રહી તી મને તો બહુ ગરમી છે રહોડામાં ઊભો ને ઘડીક રોટલી કરી લે ને તા તો નીતરી રહું મને એમ જ છે સંપા કાકી સીન્ટુ ની બધા કેમ કે દેખાતા નથી તે એ બધા રમે છે ઘરમાં બેસીને વિડિયો ગેમ ઓય એ સલબેન તમાર મહેમાન વયા ગયા ઓલ નણના છોકરાને આવ્યા હતા એ આમણી કર ઊભી છું ના રે ના માર નણના હાહરવેલમાં કો ખગુ છે ને તેન ઘેરાય જમવાનું છે તે પામ ન્યા ગઈ છે હાવ આજ તો હાવ શાંતિ છે મારે હાવ હા નહીં તો બેકારો હોય નહીં બેકારો એટલે વાત જવા દ્યો ઘડીક થાય તો વાં સોફે ઠેકડા મારે ઘડીક થાય તો ટીવી ચાલુ કરે રિમોટની સાપે કાઢ નાખી બોલો અટાણ લગી મેં રિમોટની પ્લાસ્ટિકની કોથરી નહોતી ઉખેડી ટીવીના રિમોટની આ વેજ આવીને સાપ ઉખેડ નાખી હસોડી કોઈ જાણે કેમ સાપ દબાવે એવું કામ છે બોલો વાથી વાહ કેરાની સાયલું ઉલારે કેરીયું ખાઈ ખાઈને એમને ઠોસરા મૂકી દે ને તમે જો ને તો ઘર આખું રમકડા એમાં તમે પાછા એકલા રહેતા હોય ને સોનલબેન એટલે તમને થોડુંક વધારે ઓલું લાગે શોખીન કહેવાય ને કારણ કે તમારે કોઈ બગાડવા વાળું ના હોય અમારે તો હજી ચિંટુ થોડુંક ખેદાન મેદાન કરતો હોય પણ હવે તો મોટો થઈ ગયો છે ચિંટુ તે જલપાબેન મને તો હાવ ના ગમે સેટીના ને બેડના ઓસાડે મેં કોઈ દી વિખાવા ન દીધા તો આ તો ખેદાન મેદાન તો મને તો કાંઈક થાવા માંડે થોડાક દી હોય બીજું હું હા બીજું શું હમણાં વેકેશન ખુલી જશે ખુલી ગયું ને વેકેશન તો કે આઈ જઈને હગાન્યા ખાઈ આવશે આખો દી ને પછી કાલ અહીંયા આવતા રહે ને પછી પરમ દીત વહી જવાના છે બધા હા તમારે 15 દી નીકળી ગયા ખબર ના પડી કા સોનલબેન ખબર તો પડી હો એ સોનલબેન આ ગરમીનું કંઈક કરો ને સંપા કાકી ક્યાં વયા ગયા હા આવો શું કે અહીંયા કેમ બેઠા છો ઝાડવાની કેવી ગરમી છે લાવ અહીંયા સાયન સેટી ઘડી કાંઈ બેઠ્યું બે ઘરમાં ક્યાં રહેવાય છે એમ કહું જરીક ઝાડવા હેઠે પવન તો આવતો હશે લાઈક ગરમી છે વાદળે લોકો તાણીને વયા જશે વરસતા નથી કાંઈ ઉપાય બતાવો ઉપાય તો બીજું કાંઈ છે નહીં વોટર પાર્કમાં ના આવીએ શું કેવું તમારે શું બોલ્યા વોટર પાર્ક ઓહો જલપા ભાભી તો વોટર પાર્કનું નામ લીધું ઠેકડો મારીને ઊભા થઈ ગયા એ સનબેન રેશમા ભાભીની વાત સાચી છે હમણાં કેદીના વોટર પાર્કમાં ગયા નથી હાલો હું તો જઈ આવીએ ને ચક્કર મારી આવી વાત સાચી છે તમારી તો હાલો જઈ આવીએ બીજું ગયા ઉનાળે ગયા હતા આપણે ખબર વોટર પાર્કમાં હા હું લહેરીને પડી હતી યાદ છે હા યાદ છે તો હાલો કંઈક પરિયાણ કરીએ જઈએ કાલે તે હારું હાલો આજ હાંજે સંજયને પૂછ લો હા કાળા થઈ જશું પણ મજા આવશે વોટર પાર્કમાં એ તો પછી સનસ્ક્રીન લગાવી લેવાય એટલે સારા થઈ જાય હા કલર વયો જાહે બીજું શું હોય થોડાક દી કેડ આવી જાય કલર સંભા કાકીને કેજો વરી પાછા રીહા આવશે તો નહીં લગભગ પછી કઈ હુરાતન સડે તો આવી એકલા કાકા તો ન આવે સાચી વાત સારું ચાલો બાય એ હા મારે આવું છે હાલો તે મારે અહીં કઈ બેહવું નથી હાલો રસોઈ નહીં વરગીએ સેલીસાની કેરી સેતી ખાઈ લઈએ બહુ ખાધી હો તાલાડાની કેસર કેરી હવે થઈ રહી સેલીસાની છે ખાઈ લે કેરીનો રસ ને રોટલી ને મગની સળી દાળ ને મરસું ને ચટણી ને આહા છાશ ને હા સનલબેન બહુ મજા આવી હતી તમારી કેસર કેરી ખાઈને હા હવે તો થઈ રહી કેરી હવે પૂરી હવે આવશે કચ્છવાળાની કેસર કેરી એની અસલ હોય કચ્છની કેરી હવે એ મગાવી છે ટ્રાય કરવી છે એક વખત હા મગાવો ત્યારે મને કહેજો હારું હાલો કે થાય પ્રમાણે કહેજો ના જાવું છે મન થઈ ગયું છે મને તો લે સોનલનો ફોન હા બોલ ને સોનલ હાલો શું કરો કાંઈ નહીં કામ ઓફિસે શું કરતા હોય કામ જ હોય કઈ આવશો ઘરે આજ તો તમે અડધા દીનું નતા કેતા ઓફિસ અડધા દીની છે ઓલું શું કહેવાય કેવો ડે હાફ ડે હવે શું કેવો ડે હા ઈ નથી લીધો તમે આજ હું તો આજ રસ ને રોટલી ને બધું કરું છું મગની સળી દાળ ને હાલો સેલીસાનો રસ ખાવો હોય સાનું મન હજી 12 થયા 1 વાગ્યા આવી ઓય ઠેક હા એટલે એમ કહું કાંઈ વાંધો નહીં ખાલી એ પૂછવા ફોન કર્યો તો કે એમ કહું ગરમી કેવી છે સંજય હે તમને ટેન્શન બેઠાય છે એટલે નહીં થાય હું એમ કહું કેવી ગરમી છે હાલો ને કાલ ક્યાંક નાવા જાય વોટર પાર્કમાં હે પછી તું એમ કહીતો કે હું કારી થઈ ગઈ એ તો હું હુંડો એક પાવડર સોપડી લઈ કા પછી કહેવાય ઓલી હું કહેવાય ટ્યુબ સોપડવાની હોય ને તડકે ઓલા ના ભૂરિયા સોપડતા હોય ઓલી સડીઓ ટૂંકી પહેરીને ઓલી બાયું ને બધી ભૂંગતી હોય ફોરેન વાળી એવું એ ટ્યુબ લઈ લેવું આપણે એ ભૂંહી લેવું એટલે કાંઈ કારા નહીં થાય બધું આમ તૈયારી કરીને જ રાખી લાગે કા ત્યાં વોટર પાર્કમાં કાંઈ ન જાવ હવે એકબીજાના મૂતરવાળા પાણી પીવા નાવું ને કેટલા ગામના માણસ ભેગા થતા હોય વોટર પાર્કમાં કાંઈ નથી જવું ત્યાં ભેગું કોઈ ના મૂતરી રહે બધાને ખબર પડતી હોય કે ત્યાં નાવા આવ્યા હોય મૂતરવા ન આવ્યા તમારી તો વાત
ભૂંડાઈ ના લાગે પાછા ત્યાં ઓફિસે કોઈ સાંભળતું નથી એવું બોલોતી. હું એમ કહું છું કે રેશમા ભાભી કહેતા હતા કે એક જ ઉપાય છે કે વોટર પાર્કમાં જઈએ, પણ હું એમ કહું એને હગાનો કાંઈક છે વોટર પાર્ક. ઈ પૂછું એને હગાનો છે ત્યાં. હું રેશમા ભાભી કહેતા હતા? હા, શું કહેતા હતા? વોટર પાર્કનું કહેતા હતા. હા હવે બોલી જ ખરી. રેશમા ભાભી કહેતા હતા પણ બારા હાવ 3 વાર શું બોલવાના આવે એમાં. એમ કહો એને હગાનો છે હે, તો ત્યાં પબ્લિક ઓછું હોય ને થોડા ઘણા જણા હોય તો આપણે મજા આવે નાવાની. શું કેવું તમારે? ટ્રાફિક એ નહીં. હા તી હાલ હું ફોન કરી લઉં ઉભી રેશમા ભાભીને, તને ના ખબર પડે. હું હરખાઈથી હમણાં પૂછી લઉં ને તો કાલ જઈએ, બરાબર? ના તમારે નથી પૂછવું, મારી વાત થઈ ગઈ છે. તમે તમારા ઓફિસમાં પછી કામ હોય ને તમારે. સારું હાલો રાખો. લાઈવ ને રેશમા ભાભીને મેસેજ કરવા દે ને. હાય, ઓનલાઈન જ છે. શું કરો રેશમા ભાભી? હમણાં તો દેખાતા જ નથી. નાઇસ ડીપી. હું એમ કહેતો હતો કે હાલો કંઈક વોટર પાર્કમાં નાવા જવાનું પ્લાન કરીએ. પોરની જેમ મજા આવશે. તમારા જાણીતાનું વોટર પાર્ક છે, ત્યાં પૂછી જોવો ને. એને પોર કેવા રેશમા ભાભીને બધા ગયા હતા. એમાં લહરપટ્ટીમાં સોનલ ને રેશમા ભાભી બે એક બાજુથી લહરતી હતી. એમાં સોનલને કેચ કરવાને બદલે મેં રેશમા ભાભીને કરી લીધા હતા. સોનલ રાયડો રાયડ. આવ્યો જવાબ. હેલો સંજયભાઈ, થેન્ક યુ. ને જો ભેગું દિલડું મૂક્યું ઓલો આંખમાં, ઓલો પીરા ડાગલાને આંખમાંથી દિલ ઉડે ને એવું થેન્ક યુ કરીને લે. પછી શું કહે છે? વોટર પાર્ક. હા મને આજે સોનલ ભાભી સવારે કહેતા હતા. હું સાંજે રસિકને પૂછીને કહું. હા જ પાડશે, ના નહીં પાડે. કાલે જઈએ બધા વોટર પાર્કમાં, મજા આવશે. હા ઓકે. હે વોટર પાર્કમાં જાહું, નન્ના 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 લહરપટ્ટી ખાહું, નન્ના 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 રેશમા ભાભી ऐसे ના 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 જલસા પડી જાહે. આજનો આખો દી શાંતિથી ભર્યો હતો. બપોર થઈ ગઈ, હાઈન થઈ ગઈ, ખાંડ નવરા થઈ ગયા. શાંતિ, પરમ શાંતિ. એ સંજય સીધ જાઓ. વોશરૂમમાં આવું? જાઓ ને સાનું મને. રોંઢે ફોન આવ્યો તો ગુડીબેનનો, તો ત્યાં રાત રોકાવાના છે તે હાર. આજ તો શાંતિ. ના ના આવે છે હમણાં. કોણ? ઉડીને ઈ ત્યાં હાકેડ થઈ હોવાની તી કામ આવીએ છીએ. ઠેક આવી પર જા. મામા મામી મામી આવ્યા લ્યો પૂછડા. શું કરો મામી? મામી હા રહી મામી બાપા. સુઈ ગયા તા? ના બસ તૈયારી હતી. હવે ખબર નહીં નીંદર આવે કે ના આવે આગળ. હે મામી અમે શું ખાધું ખબર? પાઉંભાજી ને ગુલાબજાંબુ. મેં 2 જાંબુ ખાધા, મમ્મીએ 3 જાંબુ, ભટુરે 8 જાંબુ. ભટુરાએ તો હોથ વાયરો એટલે ખાવા ગયો તો ખાતર પાડવા. તાર મમ્મી ક્યાં? એ હાથ પગ ધોવા. હાલો તો હાથ પગ ધોઈને સુઈ જાઓ. કેન્સર છે તો 8 ગુલાબજાંબુ ખાઈ ગયો હતી. વાહ મજા આવી ગઈ ને? હો મામા હાલો ને રમીએ. એ રમવા વાળી આમ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. હાલો સુઈ જાવ સાનું મને. 10:30 પોણા 11 ખાવા આવ્યા. ખાઈ ખાઈને પાદે જોતા ભટુરું 8 જાંબુ ખાધા છે. તો રાતે આખી ગંધવી મારશે. અમાર ભેગો હું તો નહીં હુજે તાર મમ્મી ભેગો. તો મામા ભેગો હોય. આથી તાર મામા તારા જેવા જ છે પાદણિયા. 2 પાદણિયા એક રૂમમાં હોય એટલે કઈ વાંધો ના આવે. હા ભલે હો મામી. ઓલું ગીત સાંભળ્યું? પોટી આ રહી ધીરે ધીરે પુટ પુટ પોટી આ રહી. હા સાંભળ્યું છે ને? ઓલા લીંડા એકલા જાતા હોય ને ડિસ્કો કરતા હોય ઈ જ ને. એમ તો તાર મામી ખેલાડી છે. બધું જોતી જ હોય. ઇન્સ્ટાગ્રામ જ ફોફરતી હોય આખો દી. જાવા દ્યો જાવા, કઈ નવરું ના હોય. આ તો 2 ઘડી બપોર વૈસા ટાઈમ હોય તે જરીક જોતી હોય તે વળી જોયું કરવા. લીંડા વાળું શું ગીત છે? હાલો હાલો સુઈ જાવ બે. હા સુઈ જાવ. હાલો કાલ વોટર પાર્કમાં જાવું નાવા. યે વોટર પાર્ક. ના બાપા ના આવે, ક્યાંય નથી જાવું. જઈ આવીએ. ગરમી કેવી છે. વોટર પાર્ક વોટર પાર્ક વોટર પાર્ક વોટર પાર્ક. હા બસ લ્યો હાલો. સવારે જાવું સટાણ નહીં. સુઈ જાવ હાલો. હા હાલો સુઈ જાવ. એ હાલો પેલા વોટર પાર્કમાં નાવાને રે જઈએ. હાલો લહરપટ્ટી ખાહું, ધુબાકા મારશું, પાણીમાં સબસબિયા કરશું. હાલો પેલા વોટર પાર્કમાં નાવાને રે જઈએ. વોટર પાર્ક કેવું
કેવડો હે મામા? મારા પપ્પા તો અમને પોત લઈ ગયા હતા મોટા બધા વોટર પાર્કમાં. તાર પપ્પાને જ કહેવાય ને મામાને થોડો એવડો મોટો વોટર પાર્ક જોડે. મામા થોડા રૂપિયા વાળા છે તમારા જેવા. પણ મારા બાઈએ કીધું તું કે મામા ત્યાં જાવ ને વોટર પાર્કમાં નાઈને આવજો. તાર બા તો એકદમ પાટી દળી છે. કાંઈક હોય તો એમ કે મામા ત્યાં જાવ, કાંઈક હોય તો મામા ત્યાં જાવ. કા કેટલીક વાર સંજય બહુ આવી ગયું. હા ને ગઈ સાલ ગયા હતા બહુ મસ્ત હતું, મોટું હતું. હવે આ કેવડું હોય જેવડું હોય એવડું મફતમાં તો ખાબોચી હારું લાગે. ઓલા આવે કે રસિકભાઈ ને કઈ વાત થઈ હતી તમારે? હા આવે છે ને રસિકભાઈ, રેશમા ભાભી ને સિન્ટુ મમ્મી. ઈ શિયાર આવે છે ને એક સંપા કાકી આવશે. આજો શેમાં આવે છે? રસિકભાઈ 4 વ્હીલ માં. એમાં બધા હમાઈ જાય, આપણે એટલામાં હમાઈ ગયા તો. હા સંપા કાકી ને તો ભડભડિયો હોય, ઘરથી ઘોડે લાલ લગામ. હાલો આવી ગયો. હાય મિસ્ટર રસિક, કેમ છો? હેલો ધીરુભાઈ, મજામાં હો. તમને કેમ છે? બસ મજા. તમારો મેસેજ આવ્યો કે વોટર પાર્કમાં નાવાની ઈચ્છા છે, તો હું કહું આવી જ જાઉં. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. બસ તમે બે આવ્યા કે આવે છે કોઈ? છે ને ફ્રેન્ડ સર્કલ છે, પાછળ છે ગાડીમાં. વોટર પાર્ક મસ્ત છે તમારો, એકદમ ક્લીન નીટ અને ગ્રીનરી વાળો. આજે કેમ પબ્લિક નથી દેખાતી ધીરુભાઈ? આજે સ્ટાફ રજા ઉપર હતો, ઓફિશિયલી બંધ છે આપણું વોટર પાર્ક, પણ તમે રિલેટિવ્સ માટે મેં ખુલ્લું કર્યું છે, એના જેવું છે. 1-2 સ્ટાફ જ છે. બરાબર, બધો સ્ટાફ નથી એમ ને? શું કે બાકી મોજ કરો બરાબર વોટર પાર્કમાં. કાંઈ જરૂર હોય તો મને કહેજો, ઓફિસમાં છું. ઓકે ધીરુભાઈ. થેન્ક યુ. આ રસિકભાઈ હોગા લાગે. આ દાઢી મૂછ વાળા ભાઈ જો ને ટોપી બોપી સૂટ બૂટ માં છે, જો તો ખરી. હાલો હાલો, વોટર પાર્ક તો ખાલી ખમ લાગે. કાઈ નહીં, આપણે હાટું નથી રાખ્યો ને. અસલ છે હો. આવો આવો, આવી ગયા બધા? હા અસલ છે હો વોટર પાર્ક તો, ક્લાસ. હા બસ પેલા ધીરુભાઈ ગયા ને એનો છે આ વોટર પાર્ક. રસિકના ફ્રેન્ડ થાય છે બહુ જૂના વર્ષોથી. ઠીક બરાબર. આ બતકડું જ જો મારે તાન માથે જ બેહવું છે. ચાલો ચેન્જ કરી આવીએ. હા હાલો બાબા, આરો બદલી જ લઈએ. એ હા બસ હા. એલા જાણીતાનું છે કેટલું ફેર પડે કા નકર. એક જણાને 700 ટિકિટ દેવાની ને પછી ત્યાં જઈને અંદર પાછી રોન કાઢી જ નોખી. એમ કે કાંઈ જોઈને એમ કે તમારે ઓલા નહીં હાલે, નાઇટ ડ્રેસ કપડાં નહીં હાલે, અહીંથી લ્યો લહરે એવા ઈ લેવાના 150-200 ના. કેવી રોન કાઢે કા. વળી લોકરમાં મૂકવાનું ભાડું ના જાણીતું છે કાંઈ દેવું પડે એમ છે. એ જ ફેર પડે. સાચી વાત છે. આ તો આપણા માટે 2 રૂમ દઈ દીધા, ચેન્જ કરી લ્યો, મૂકી દો. હા તો હું ધીરુભાઈ દિલ મોટું છે. ધીરુભાઈ એટલે ધીરુભાઈ. હાલો ધીરુભાઈ વોટર પાર્કમાં મારીએ ધુબાકા. એ નાની વોટર પાર્ક તો મસ્ત હે. તું તો કહેતો હતો ને તાર પપ્પા લઈ જાય મસ્તીનું મોટું હોય, મામા લઈ જાય સારું ના હોય. તો મામા લઈ ગયા એમાં નો નાતો. હું તો મસ્તી કરતા હતા મામી. મામી મસ્તી જ કરતી હતી. લે તમ કપડા ના બદલા. ના મારે હાલશે. ઓય ઠેક. ઓહો રેશમા ભાભી જો પહેરી એવા શર્ટી ને ઉપર મગિયા બાઈ નું ડૂટી દેખાયું ટી-શર્ટ. શરમ ના આવે તમને રેશમા ભાભી? મને તો બહુ શરમ આવે. ના સ્વિમ સૂટ માં શું હોય? હું સ્વિમિંગ માં બી જતી તો સ્વિમિંગ સૂટ હતું મારી જોડે. વોટર પાર્ક સિન્ટુ જા બતકડા પર ચડીને બેહ ગયા. સિન્ટુ મારે ત્યાં બેહું છું. ક્યારનો હરખુડો થાતો તો. સરસ છે ની વોટર પાર્ક. લે સંપા કાકી તમે આવ્યા? હા હું કો નવા હે તો ના હું નકર જોહું. ઓહો રેશમા ભાભી જો ઠેકડો મારીને. એમ તો મને બીક લાગ્યો. આજ બ્લુ હે પાણી 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 પાણી. પાણી તો બ્લુ જ હોય ને. હું સોનલ તું ગીત છે સંપા કાકી. સંજય અહીંયા આવો ને. નાવા આવ્યા કે સાઠ હુસવા આવ્યા? હાલો ને. આવીએ જ છીએ. ઓહો બધા નાવાય મીંડા. રેશમા ભાભી ક્યાં? ઈ તો ને વા લહરપટ્ટીમાં વાહે બેઠા જો લહરે. ઓહો રેશમા ભાભી તો લાગે તો જો હિરોઈન જલપરી લાગે. હા એ પડો ની ધ્યાન રાખ. તમે તમારું કરો ને. અહીંયા આવો સંજય બેહવાની કેવી મજા આવે. હાલો લે રસિકભાઈ તમારે નથી ના આવું? ના ના, મારો પગ દુખે છે. हमको तुमसे प्यार है टन 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 आजा मेरी बुलबुल टन 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 तेरा इंतजार है. સારું છે પબ્લિક નથી કા સંજય? નકર તો બધાય ભામ ભરાણી હોય તો એકબીજા મૂતરી લીયામાં ખબર ના પડે. આ તો સારું આપણે ઘર ઘરના જ છીએ. ચલપા ભાભી જો વાહે લહરપટ્ટીમાં. એટલે સંપા કાકી સેડા જોજો પડો ની સંપા કાકી. રેશમા ભાભી તો જો પરીની જેમ સલાંગુ મારે. તમે હું આમ કહીને પણ ડેટકાન જેમ ફેરા ફેર થયા. ન્યા હું ડાયટું મજા આવે મામા? ઓ વાંધો નહીં સંજય. ન્યા હું લખ્યું વેવ પુલ એટલે ઈ દરિયાન મોજા જેવું છે એટલે એમાં ઉભેર ઓલા દરિયાન મોજા આવે જેમ હલક ડોલક થાય આપણે અંદર એવું છે. હા ઈ ચાલુ કરે ને તો એ મજા આવે. પટાણે ક્યાં સ્ટાફ છે એટલે આપણે તો એકલો હલક ડોલક થવાનું છે. રેશમા ભાભી ક્યાં ગયા? દેખાતા નથી. કયું ના આવ્યા તો એમનું ડાસું છે. એમનું કઈ છે કોથરો તો હાલો આપણે બે લઈ આવીએ. કાંઈ નથી હાલ. ઈ બાજુ લહરપટ્ટી છે મોટી, લહરવી હોય તો. લગભગ રેશમા ભાભી ઈ બાજુ લહરવા ગયા છે. આ ભૂંગરા જો છે લહરપટ્ટીમાં 2 માળ છોડી ને ભૂંગરામાં લહર તો આવવાનું. હે હલવાઈ જાય તો ભૂંગરામાં સંજય કોઈ નો હલવાય, બધા લહરી જાય. હાલ ને એલા લહરવું હોય તો લહરી જાય ને જલ્દી કર ને. હું જાવી જ લહરપટ્ટીએ ઊભો લહરું છું. એ મામી જો
ગલે ગયેલા શું આ છતલી તો જો કેવું પાણી પડે. આવો સંજીભાઈ ને સોળ ભાભી અહીં મજા આવશે છત્રી નીચે. ઓય આ છત્રી નું કહેતા હતા એમ કે ને ફુવારો. એ જલપા ભાભી અમારો ફોટો પાડો તો. દિલ સે બંધે એક ડોર જો દિલ તક જાતી है हाँ जाती है प्यार के बंधन बांधे जाती है ना 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 ना. વાહ મામી મસ્ત ગીત ગાય. એ સોનલ બેન હાલો આ નાસ્તો મળે છે ખાઈ લઈએ કઈક કટક બટક. હા હાલો પછી સત્રિયા ના હો. અહીંયા પાછળ ના આવતો કહી દઉં તને ભટુરા. હારે તો નાસ્તો કરવા જાવ. આ ભટુરાને તો ખાવાનું નામ પડે એટલે પૂરું બધું લીટી સીટી ગો ખાવાની થાળીએ પૂગી જાય ફટ. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.